મિત્રો 3 જાન્યુઆરી એક મૂવી આવી રહ્યું છે કાશી રાઘવ અને તેના સ્ટારકાસ્ટ અમારી વચ્ચે જોડાયા છે. દીક્ષા મેમ જોડાયા છે. મેમ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. કાશી રાઘવ મૂવીનું જે ટ્રેલર જોયું ને એમાં કર્મનું ચકેડું ફરતું એવું લાગે છે. દીક્ષા મેમ કર્મના ચકેડામાં રીબર્થમાં માને છે કે આ જ જન્મ બધું પૂરું થતું હોય એવું લાગે? હું તો રીબર્થમાં માનું જ છું. મને એવું લાગે છે કે એક સાયકલ છે. લાઈફ ઇઝ બેઝિકલી આમ કહીએ તો એક સ્ટ્રેટ લાઈન છે અને એન્ડલેસ છે. એટલે તમે જ્યારે તમારી જ્યારે ડેથ પણ થાય એના પછી બી એ સ્ટ્રેટ લાઈનમાં તમે કન્ટિન્યુ સોરી આ થોડુંક ડિસ્ટ્રેક્ટિંગ છે. કન્ટિન્યુ. તો મને એવું લાગે છે કે એટલે મારું માનવું એ છે કે લાઈફ ઇઝ લાઈક અ સ્ટ્રેટ લાઈન જેમાં પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર એટલે આ એક ફિલોસોફી છે જે હું ફોલો કરું છું, જે એક જ મોમેન્ટે થઈ રહી છે એવું મારું માનવું છે. સો યુ આર રિસ્પોન્સિબલ ફોર યોર ઓન એક્શન્સ. એટલે તમે જે બી કર્યું છે એનું તમને મળશે જ, અને તમે તમારા પાસ્ટને ચેન્જ પણ કરી શકો છો. તમે તમારા ફ્યુચરને તમારી રીતે તમે જેવી રીતે જોવા માંગો છો તમારા ફ્યુચરને એવી રીતે તમે શેપ પણ કરી શકો છો એવું હું માનું છું. મેમ મૂવીનું શૂટિંગ અલગ અલગ જગ્યા પર થયું છે. એમાં તમે કાશી જ્યાં મંદિરની આરતી થતી હતી એવામાં પણ શૂટિંગ કર્યું. સ્પિરિચ્યુઅલ દ્રષ્ટિએ તમે કઈ એ ટાઈમે કેવું શું મહેસૂસ કર્યું? બહુ પીસફુલ મહેસૂસ કર્યું ટુ બી વેરી ઓનેસ્ટ. અને પાસે જ જે મણિકર્ણિકા ઘાટ છે ત્યાં અમે ગયા હતા, અને ત્યાં તો મને અંદરથી એવું થયું કે મારે અહીંયા જ આવવું છે. કારણ કે તમે જોશો ને તો ત્યાં કોન્સ્ટન્ટલી બોડીઝ બર્ન થઈ રહ્યા છે. અને ખબર નહીં, મારી એવી ઈચ્છા હતી એ મોમેન્ટ પર હું સેડ ફીલ નથી કરતી કે એવું બીક નથી લાગતી મને કે આવું એક દિવસે થવાનું છે. એક રિયાલિટીનું એક તમને એક ઇમેજ જેવી હતી રિયાલિટીની કે આવું તો થવાનું જ છે એક દિવસ. તો તમારો બધો જે તમારું બેગેજ હોય ને, જે બધું તમારું ઈગો હોય કે વોટ એવર, જે આખું તમે જે પણ કર્યું છે નથી કર્યું આ તે તમારા બધા કર્મો એવરીથિંગ અસાઇડ આ એક દિવસે થવાનું છે. એટલે એક ડિફરન્ટ જ ફિલિંગ છે જે અંદર હિટ થઈ. તો તમારો મેમ રોલ છે બહુ જ ડિફિકલ્ટ રોલ છે. સી ઇમોશનાલિટી વધારે હોય, તમે એઝ અ સેક્સ વર્કર ઓકે, આ લોકોની સિચ્યુએશન પ્રમાણે તમે શું વિચાર કરો છો કે દ્રષ્ટિએ જઈને એ જગ્યા પર જઈને એ કરી રહ્યા છે? સમાજની દ્રષ્ટિએ તો અલગ ડિફરન્ટ છે કે આપણે એને એ નજરે જોઈએ છે કે આમ ક્યારેક ધૂતકારી શકાવાય, ક્યારેક ઇગ્નોરન્સ વાળું સમાજની દ્રષ્ટિએ છે. તમે એવો રોલ અપનાવ્યો છે કે કેવી મહેનત લાગી, કયા વિચારો સાથે આ રોલ કરવો પડ્યો, કે હાઉ ટેક ઇટ્સ ટુ ડેડિકેશન? પહેલાં પણ હું એમ્પેથેટિક હતી એમને લઈને, પણ આ ફિલ્મના પ્રેપ ડ્યુરિંગ જ્યારે અમે કમાટીપુરા ગયા હતા ત્યાં તો એ લોકો જોડે ઇન્ટરેક્ટ કરીને મને ખબર પડી કે વી આર વેરી ફોર્ચ્યુનેટ કે એ કન્ડિશન્સમાં એ લોકો રહે છે. અપાર્ટ ફ્રોમ ધ ફેક્ટ કે સોસાયટી શું વિચારે છે, લોકો તો ઘણું બધું વિચારતા હોય છે, બટ અપાર્ટ ફ્રોમ દેટ ફેક્ટ બટ ટુ લીવ ઇન ફિઝિકલ કન્ડિશન્સ જેમાં તમને ખબર નથી કે ક્યાંથી ખાના કાં સે આएगा, તમને નથી ખબર. વોશરૂમ એક જ છે અને એમાં 50 બહેનો છે, એક જ વોશરૂમ શેર કરે છે. અને ફિમેલ્સમાં ઘણી પ્રોબ્લેમ હોય છે વિથ રિસ્પેક્ટ ટુ હાઇજીન. તો એવરી ડે ડિઝીઝ અને ઘણી બધી એવી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ પણ. તો આવી લાઈફ જીવી એ કેટલું અઘરું છે. અને એમને ખબર જ નથી કે કમાટીપુરાની બહાર એક દુનિયા છે. એમને એટલે જ્ઞાન છે કદાચ, પણ એ ક્યારે ગયા નથી બહાર, એ ઓપોર્ચ્યુનિટી નથી. તો એ એક્સેપ્ટન્સમાં રહે છે કે હા આ જ મારી લાઈફ છે, મારે આમાં જ બધું જે નાની નાની ખુશીઓ છે ને આમાં જ મારે શોધવી પડશે એવું છે. તો એ લોકોની લાઈફ જ એ છે. તો આઈ ફીલ કે બહુ ડિફિકલ્ટ છે. ઇમેજિન કરવું બી મારા માટે બહુ ડિફિકલ્ટ છે. તો આ ત્યાં રહેવું, એ લાઈફ જીવવી એમના માટે કેટલું ડિફિકલ્ટ હશે એ તો. અને પાછું કાશીનું કેરેક્ટર એવું છે ને કે કાશી ગિવઅપ નથી કરતી. એટલે શી નેવર થોટ ઓફ એન્ડિંગ હર લાઈફ. મે બી એ હોપલેસ થઈ ગઈ પણ ક્યારે શી ડિડન્ટ એન્ડ હર લાઈફ. તો આઈ વુડ સે કે એ સર્વાઈવર છે. જે 90% ઓફ ધ સેક્સ વર્કર્સ ઇફ યુ સી તો એ લોકો સર્વાઈવર્સ છે. એ લોકો કેટલું અબ્યુઝ થતા હોય ઓન ડેલી બેસિસ એ બધું સહન કરે છે. તો આઈ ફીલ કે જસ્ટ એઝ અ સોસાયટી લેટ્સ બી મોર એમ્પેથેટિક
એક જે ગેઝ છે, એક જે જજ કરવાની નજર છે, એટલું સમજીએ કે આપણે બહુ ફોર્ચ્યુનેટ છીએ. મેમ લેંગ્વેજ શીખવામાં બહુ તકલીફ પડતી છે, વાતો કરવામાં બહુ તકલીફ પડતી છે. બે લેંગ્વેજનો યુઝ તો હશે, ગુજરાતી બંગાળી. શું કહેવા માંગો છો? હાઉ ડિફિકલ્ટ ઇટ વોઝ? તો જે ડાયલેક્ટ કોચ છે અમારી, એ કોલકાતાથી આવ્યા હતા અને એમની જોડે ઘણું બધું શીખ્યું. કારણ કે વી વોન્ટેડ ટુ મેક શ્યોર કે કાશીનું જે કેરેક્ટર છે ને એ એકદમ શુદ્ધ બંગાળી ના બોલે, કારણ કે એ સોસાયટીથી બિલોંગ નથી કરતી. એને રવિન્દ્રનાથ ટાગોર કે સત્યજીત રેથી એક્સપોઝ જ નથી. તો એ સોનાગાછીમાં જે બધી બહેનો છે એમની જે લેંગ્વેજ હતી એ અડેપ્ટ કરવાનો ટ્રાય કર્યો છે, કે જેમાં હિન્દી પણ હોય, પણ બંગાળી ટચવાળી હિન્દી હોય, બંગાળી બી હોય. અને હા, તો આ બે લેંગ્વેજીસનું મિશ્રણ, અને ક્યાંક હિન્દીમાં પેલું ડાયલેક્ટ કહેવાય, એક્સેન્ટ કહેવાય, એ થોડુંક ટ્રાય કર્યો છે કે એમાં બંગાળી આવે, પણ એટલી બધી શુદ્ધ બંગાળી બી ન હોય. તો થેન્ક યુ સો મચ. હાર્ટલી બેસ્ટ વિશેસ. મિત્રો, જે પ્રમાણે હાલ અત્યારે કાશી રાઘવ મૂવીના સ્ટારકાસ્ટ સાથે વાતચીત કરી, જેમાં દીક્ષા મેમ સાથે વાતચીત કરી, ઘણી બધી બાબતે ઘણી બધી વસ્તુઓ શીખવા મળે. સેક્સ વર્કર પોતાના કર્મના ચકેડાને લઈને જો તેઓ પાસેથી જે કર્યું છે એ આપણે બદલામાં ભોગવવું જ પડશે. મેક્સિમમ ટ્રાય કરીને સિનેમા સાથે સારી રીતે એને એક્સપ્લોર કરી ભાષા સાથે ચેડા ના અલગ અલગ જગ્યા પર શૂટિંગ પણ કરવામાં આવે છે. કાશીમાં તટ પર જે પ્રમાણે આરતી થતી હોય. કાશી રાઘવ એક એવું મૂવી કે જ્યાં અલગ અલગ રોલ અલગ અલગ ઇમોશન સાથે કરવા પડ્યા છે. જે પ્રમાણેની હાલ અત્યારે મૂવીઓ બની રહી છે, એક પછી મૂવી અલગ અલગ મેસેજ આપી રહી છે. આ મૂવી સર, શું કહેવા માંગો છો મૂવી વિશે? મેન ઇમોશનાલિટી પણ આની અંદર વધારે પડતી બતાવવામાં આવી છે, અને સાથે ઘણું બધું ડેડિકેશન માટે. ઇમોશનલ ફિલ્મની વાત કરીએ ને તો એક આપણે હ્યુમન્સ છીએ, આપણે લોકો ખાસ કરીને ગુજરાતી અને ઇન્ડિયન્સ છીએ કે જે બહુ જ ઇમોશનલ હોય છે. પ્રેક્ટિકાલિટી અને બધી વસ્તુ આપણા માટે સાઇડ કોર્નર્સ હોય છે, પણ આપણે લોકો ઇમોશનલી વધારે હોય છે કે એને કોઈક દુઃખ થતું ને આપણે લોકો રડવા મળતા હોઈએ. તો ફિલ્મ પણ કાંઈક એવી જ છે, એના આસપાસ જ છે. પણ યસ, આ એવા બે કેરેક્ટરની વાત છે, રાઘવ અને કાશી અને રાઘવ ખાસ કરીને, કે જે આપણા સમાજથી આપણે લોકો એમને કંઈક અલગ સમજી બેઠા છીએ એક પોઈન્ટ ઉપર, કે એ લોકો કદાચ આપણા માટે એક્ઝિસ્ટ નથી કરતા એવું આપણે સમજી બેઠા છીએ, કે એ લોકોના પેઇનને આપણે એવું સમજી બેઠા છીએ કે હા, તો શું કામ કરે છે. પણ આપણે એક સેક્સ વર્કર્સ માટે આપણે ક્યારે એવું નથી વિચારતા કે શું કામ કરે છે યાર, ડીપલી નથી. એક્ઝેક્ટલી, આપણે ખાલી એને કે શું કામ કરે છે, બટ એ વસ્તુ વિચારવા જેવું છે કે શું કામ કરે છે યાર, એને કેટલી મજબૂરી છે કે ભાઈ એ જગ્યા ઉપર, બિકોઝ અમે લોકો એ જગ્યા ઉપર જઈને રહ્યા, એ જગ્યા ઉપર એ લોકોને ફીલ કરે આટલા દિવસો સુધી. દેન વી રિયલાઇઝ કે યાર, જે વ્યક્તિઓને એટલે જે કેરેક્ટર્સને આપણે ગાળ દઈએ છીએ એ હ્યુમન છે એટલીસ્ટ, અને એ લોકોની મજબૂરી છે કે એ લોકો ત્યાં રહી રહ્યા છે. અને યસ, ફિલ્મ વિશે કહું તો ફિલ્મ કાશી રાઘવ જે છે એ એવા કોઈ લેંગ્વેજ બેરિયર સાથે વાત નથી, એવા કોઈ કેરેક્ટર્સ કે એવા કોઈ જ પ્રકારના બેરિયર સાથે ફિલ્મ નથી બનાવી. એક શુદ્ધ, એક સાત્વિક ફિલ્મ કહી શકું. ભલે તમને કેરેક્ટર્સ ડાર્ક લાગતા, પણ બહુ જ સારી અને એક સ્મૂથ વાર્તા કહી શકું, જે તમે સીધા કનેક્ટ થવા લાગશો તમારી લાઈફ સાથે. આ મેસેજ થકી વ્યુઅર્સોને કયા પ્રકારનો સંદેશો લાસ્ટ આપવામાં? ખાસ કરીને આ ફિલ્મ માટે એટલું જ કહેવા માગી રહ્યા છીએ કે એક હંમેશા કહીએ ને આપણે લોકો કે લાઈફના બહુ જ બધા ઉપર નીચે લાઈફના પડાવ બહુ જ બધા આવતા હોય છે આપણા લોકોના, બરાબર. અને ધીસ ઇઝ ધ ફિલ્મ કે જે તમને રિયાલિટી ચેક કરાવે છે કે આપણા સોસાયટીમાં આટલી બધી ઇસ્યુઝ થઈ રહ્યા છે, આટલા બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, પણ આપણા માટે ખાલી એ છે ને છાપાના નંબરના પત્તા જ બની રહ્યા છે કે ઓકે, ખરાબ સમાચાર છે, ઓકે વાળી દીધું, ચલો બીજું સારું શું છે, ઓકે. તો આપણે લોકો સીધા એ તરફ વધારે શિફ્ટ થઈએ છીએ. તો આ એવી ઘટના નથી. આ તમે સમજો અને જુઓ કે લાઈફમાં બીજાના લાઈફમાં પણ શું થઈ રહ્યું છે, કેવી રીતે એ લોકો લાઈફ સર્વાઈવ કરે છે. સો ફિલ્મ બેઝિકલી આના ઉપર છે. એના સિવાય ઘણા બધા બીજા મેસેજ છે જે ફિલ્મની અંદર તમને જોવા મળશે. ખાલી ટ્રેલરમાં એક હ્યુમન ટ્રાફિકિંગ છે એ તમને જોવા મળે છે, પણ એના સિવાય ફિલ્મની અંદર બહુ બધા મેસેજ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મિત્રો, જે પ્રમાણે આ મૂવી ઘણું બધું કહેવા માંગે છે, આ મૂવી ઘણા બધા રહસ્યો છે, અલગ અલગ કિરદાર નિભાવવામાં, અલગ અલગ રોલ જે કાશી રાઘવમાં કાશીનું જે
રોલ છે તે દીક્ષાએ કર્યો છે. રાઘવનું જે છે તેઓ મોરેશ્વર પણ કર્યો છે. મોરેશ્વર, શું કહેવા માંગો છો? અત્યારે હાલ અલગ અલગ મૂવીઓ ચર્ચામાં છે. આ મૂવીમાં મેઇન કિરદાર આપણો જે પ્રમાણે છે એમાં હેલ્પ કરી છે કે જે પ્રમાણે વેચવાનો સોદો એ તમે કયા ઇન્ટરેસ્ટથી કેવું જોવો છો? એટલે શું આની અંદર મૂવીની અંદર બાળકીનો સોદો એક એ સ્ટેપને કયા એંગલથી તમે જુઓ? હું એને એ રીતે જોઉં છું કે દરેક માણસ હોય એની અમુક નબળાઈ હોય, એના અમુક સ્ટ્રોંગ પોઈન્ટ હોય, અમુક એક્સપેક્ટેશન હોય, અમુક રિયાલિટી હોય. હવે આપણને જે જોઈતું હોય, જે એક્સપેક્ટેશન છે, એ કોઈ પણ વસ્તુનું હોઈ શકે. તો એને પામવા માટે આપણે અમુક એક કામો કરીએ, કર્મો કરીએ. આપણે જે કામો અને કર્મો કરીએ આગળ જતાં એ જ આપણી રિયાલિટી બને. તો હું એ રીતે જોઉં છું કે રાઘવ એ એક્સપેક્ટેશન અને રિયાલિટી વચ્ચેનો આર્ક ધરાવે છે. એ એક આખી કાર્મિક સાયકલ બતાડે છે કેરેક્ટર. અને ઘણી વખત એવું થાય આપણને જ્યારે સ્ક્રિપ્ટમાં કેરેક્ટર મળતું હોય તો અડધેથી મળતું હોય કે એનું અડધી જિંદગી પૂરી થઈ ગઈ છે. અમુક વાર એવું મળતું હોય કે શરૂથી મને અડધે અટકે ગયું. આ એક એવું કેરેક્ટર છે જેનું સ્ટાર્ટ ટુ એન્ડ આખો સર્કલમાં. એટલે એ કરવાની મને બહુ મજા પડી, કારણ કે ઘણા બધા ન્યુઅન્સીસ છે એની અંદર. લેંગ્વેજીસ બંને બોથ ગુજરાતી બેંગાલી તો ડિફિકલ્ટીઝ લાગી કે તમને પહેલા છે? ના, મારા ભાગે બહુ બંગાળી નથી. ઓફકોર્સ દીક્ષા એ તો શીખી હતી અને એણે બહુ સરસ રીતે બંગાળી બોલી છે. મારા ભાગે બહુ બંગાળી નથી. ફિલ્મને લઈને ઓડિયન્સને લાસ્ટ મેસેજ શું આપવા માંગો? 3 જાન્યુઆરીએ કાશી રાઘવ નામની ફિલ્મ તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહી છે. તમે ટ્રેલર જોયું જ હશે, ન જોયું હોય તો જોઈ લેજો. ખૂબ જ અલગ પ્રકારની સુંદર મજાની ફિલ્મ છે. એક સિનેમેટિક એક્સપિરિયન્સ છે. તો આ એક્સપિરિયન્સ લેવા તમારી ફેમિલી સાથે 3 જાન્યુઆરીએ પહોંચી જજો. થેન્ક યુ સો મચ. 3 જાન્યુઆરીએ કાશી રાઘવ નામનું જે મૂવી આવી રહ્યું છે, બીજા બધા મૂવી કરતાં આ ડિફરન્ટ એટલે છે કર્મના કુંડાળા પર. કર્મ રિબર્થ છે કે નહીં, સેક્સ વર્કરના લાઈફ, અને એ જ વસ્તુ રિપીટ થઈને ફરી તમારી પાસે કેવી રીતે આવે છે. સાથે સાથે અમુક તબક્કાવારે કોઈક માણસ કોઈ કામ કરતો હોય, મજબૂરીને લઈને કરતો હોય. તમામ રોચક માહિતી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે. કોમેડી, બીજા બધા મૂવી કોમેડી હોય, ક્યારેક લવ સ્ટોરી હોય, પરંતુ આ એક મૂવી છે એ ડિફરન્ટ છે. મિત્રો 3 જાન્યુઆરી કાશી રાઘવ મૂવી જોવા માટે આપ પણ અવશ્ય પધારો, જુઓ અને મૂવીની ડેપ્થમાં શું રિયાલિટીમાં આ લોકો કહેવા માંગે છે એ પણ આપણે જાણીશું. અલગ અલગ કલાકારો સાથેની વાતચીત જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન રવિ સિંધા સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.